નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુરસ જ્ઞાન વિહારની અંદર તમારે જે ડિગ્રી માટે એપ્લાય કરવાનું છે એનું તમારા ગ્રુપની અંદર અમારા તરફથી આ ફોર્મ તમને PDF ફાઇલ મોકલવામાં આવી છે. આ ફોર્મ તમારે પ્રિન્ટ આઉટ કરી અને ફિલ કરવાનું રહેશે. આની અંદર જે બધી ડિટેલ્સ છે એ તમે તમારી માર્કશીટમાંથી મળી જશે. પ્લસ જે ડિગ્રી માટે એપ્લાય કરવાનું છે તે ડિગ્રીની ફીસ છે તે અહીંયા 11 નંબરની કોલમમાં બેંકની યુનિવર્સિટીની જ બેંકની ડિટેલ આપેલી છે. તો આની અંદર જે ડોક્યુમેન્ટ રિક્વાયર હોય એ મુજબની ફીસ અહીંયા તમારે પે કરવાની રહેશે. એ ફીસ કયા ડોક્યુમેન્ટની કેટલી છે એ તમારા લોગિન પોર્ટલ ઉપરથી જોવા મળશે. એ કઈ રીતના રહેશે એ આપણે જોશું. આ ફોર્મ ફિલ થઈ ગયા બાદ તમારે જે યુનિવર્સિટીની વેબસાઇટ છે તે ઓપન કરવાની રહેશે. sso.sgvu.org જે ઓલરેડી ગ્રુપની અંદર તમને મોકલેલી છે. તમારું રિઝલ્ટ ને બધી વસ્તુ તમે આમાંથી ચેક કરતા હશો. આની અંદર જે તમારું SID અને પાસવર્ડ છે તેનાથી લોગિન કરવાનું રહેશે. આફ્ટર લોગિન અહીંયા સાઈડમાં પેનલની અંદર મેનુ જે આવે છે તેની અંદર તમારે સ્ટુડન્ટ સર્વિસ પોર્ટલ નામનું જે મેનુ છે તેની અંદર જવાનું રહેશે. આ મેનુની અંદર અહીંયા તમને કોર્નર ઉપર ન્યૂ રિક્વેસ્ટ નામનું બટન શો થશે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારી બધી બેઝિક ડિટેલ છે અહીંયા તમને શો થશે. અહીંયાથી મેં તમને જેમ પહેલા વાત કરી હતી કે તમારે કયા સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું છે અહીંથી બધે જોવા મળશે. બરાબર, મોસ્ટ ઓફલી બધાને માર્કશીટ આવી ગઈ હશે. પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે, ડિગ્રી સર્ટિફિકેટ છે, માઇગ્રેશન છે, ટ્રાન્સક્રિપ્ટ છે કે ડુપ્લિકેટ માર્કશીટ છે. તો આપણે આમાં એક વસ્તુ ખાસ યુનિવર્સિટીનો નોર્મ્સ છે કે પ્રોવિઝનલ સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ બંને એકસાથે એપ્લાય થશે. વિધાઉટ પ્રોવિઝનલ ડિગ્રી એપ્લાય થશે નહીં. તો અહીંયા તમને ફીસ શો થઈ રહી છે. પ્રોવિઝનલની 700 રૂપિયા છે, ડિગ્રી સર્ટિફિકેટની 1200 રૂપિયા છે, ટોટલ 1900 રૂપિયા થયા છે. બરાબર, ફોર્મમાં પણ ઉલ્લેખ થઈ ગયેલો છે કે તમારે ડિલિવરી ઓપ્શન શું રાખવું છે કે ડાયરેક્ટલી યુનિવર્સિટી કેમ્પસમાંથી એની ઓફિસેથી તમે કલેક્ટ કરશો, અધરવાઇઝ હોમ ડિલિવરી. હોમ ડિલિવરી પર ક્લિક કરશો એટલે નીચે તમારું શિપિંગ એડ્રેસ એડ કરવાનું રહેશે. પણ એની પહેલા તમારે જે ડિગ્રીમાં અને પ્રોવિઝનલ માટે એપ્લાય કરો છો એની પહેલા અહીંયા તમારે ડોક્યુમેન્ટ અમુક રિક્વાયર કરવાના રહેશે. મેં તમને પહેલા કીધું હતું જે ઓલું ફોર્મ મેં તમને વોટ્સએપમાં મોકલ્યું હતું એ અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. આફ્ટર દેટ તમારી જે માર્કશીટ તમને કુરિયરમાં ઘરે મળી છે કોન્સોલિડેટ માર્કશીટ એ PDF અહીંયા અપલોડ કરવાની રહેશે. અને તમે જે બેંકની અંદર પેમેન્ટ કર્યું છે એનું અહીંયા તમને રિસિપ્ટ PDF કે JPG માં અહીંયા અપલોડ કરવાની રહેશે. અહીંયા તમારી જે બેઝિક ડિટેલ છે એક વખત ચેક કરી લેવી. ત્યારબાદ જે વસ્તુ તમને અપલોડ કરવાની કે જે ડોક્યુમેન્ટ તમારે એપ્લાય કરવા છે, જસ્ટ લાઈક આપણે પ્રોવિઝનલ સર્ટિફિકેટ એન્ડ ડિગ્રી સર્ટિફિકેટ અહીંયા એપ્લાય કરવું છે તો અહીંયા બે ઓપ્શન સિલેક્ટ કરી લીધા. ત્યારબાદ હોમ ડિલિવરી કે પિકઅપ ફ્રોમ ઓફિસ, એમાં હોમ ડિલિવરી સિલેક્ટ કર્યું એટલે +200 અહીંયા આપણે એડ થઈ ગયા. તમારું એપ્લિકેશન ફોર્મ, કોન્સોલિડેટ માર્કશીટ અને ટ્રાન્ઝેક્શન એ ત્રણેયની PDF અહીંયા આપણે અપલોડ થઈ ગઈ. અહીંયા એક વસ્તુ ખાસ જોવાની છે, શિપિંગ એડ્રેસ. તમારું જે પરમેનન્ટ એડ્રેસ છે આ મુજબનું ઓકે હોય તો ડાયરેક્ટલી સેવ એન્ડ સબમિટ કરવાનું છે. અધરવાઇઝ અહીંયા આપણે એન્ટર કસ્ટમ એડ્રેસ મેન્યુઅલી તમે તમારું એડ્રેસ ચેન્જ થયું હોય તો અહીંયા તમે એન્ટર કરી શકો છો. આ રીતના છે તમારી બેઝિક ડિટેલ ફિલઅપ કરી સબમિટ એન્ડ પે ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ડાયરેક્ટલી તમારું પેમેન્ટ કન્ફર્મ થઈ ગયું છે એ રીતના તમને મેસેજ મળી જશે. અહીંથી પછી તમારે કંઈ કરવાનું નથી. ફરીથી તમારે જે તમારું પોર્ટલ છે તેની અંદર લોગિન કરવાનું છે. પાછું સ્ટુડન્ટ સર્વિસ અને પોર્ટલમાં જોશો તો તમારી જે એપ્લિકેશન કરેલી છે એ અહીંયા તમને શો થશે. આ રીતના તમારે ડિગ્રી માટે એપ્લાય કરવાનું રહેશે.